હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જે અત્યારે જાહેરાત કરી છે, મોટી જાહેરાત અંબાલાલ કાકાની, આજથી હવામાનની આગાહી નહીં કરવાનો અંબાલાલ પટેલનો નિર્ણય। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની ચીમકીથી ત્રસ્ત થઈ અને તેમને આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે। આગાહી નહીં કરવાનો અંબાલાલ પટેલનો નિર્ણય। હવામાન આગાહીકાર અંબાલાલ કાકાએ મોટી જાહેરાત કરી, આજથી તેઓ હવામાનની આગાહી નહીં કરે તે પ્રકારની જાહેરાત અંબાલાલ પટેલે કરી છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની ચીમકીથી ત્રસ્ત થઈ અને તેમને આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે। આગાહી નહીં કરવાનો અંબાલાલ પટેલે નિર્ણય જાહેર કર્યો। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં। તો અંબાલાલભાઈ જે આગાહી કરતા હતા તેને વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા ગણાવી હતી અને મોટો વિવાદ થયો હતો। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। નીતિનભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં। અંબાલાલભાઈ કે જેમને વર્ષોથી આટલો અનુભવ છે અને તેઓ આગાહી કરતા આવ્યા છે, હવે તેમણે એવી જાહેરાત કરી છે કે હવેથી તેઓ હવામાનને લઈને આગાહી નહીં કરે। તમારો પોતાનો તેમની સાથેનો શું અનુભવ છે? આટલા વર્ષોથી તમે એમને પણ જોઈ રહ્યા છો। જો હું અંબાલાલભાઈને લગભગ 30 વર્ષથી ઓળખું છું। હું ધારાસભ્ય હતો, સરકારમાં મંત્રી હતો અને એ વખતે એ સરકારમાં અધિકારી હતા અને વર્ષોથી જ્યારે પણ ચોમાસું આવે અથવા કોઈ કુદરતી વાવાઝોડું કે કઈ આપત્તિ આવે ત્યારે અંબાલાલભાઈ એમના અનુભવના આધારે, એમના અભ્યાસના આધારે એ આગાહી કરતા હતા। હજુ હમણાં સુધી એમની આગાહીઓ આખું ગુજરાતના ખેડૂતો અને અનેક લાખો લોકો એ ધ્યાનથી સાંભળતા હતા અને એના ઉપર બધાને વધુ ને વધુ સારામાં સારો વિશ્વાસ હતો। એક વૈજ્ઞાનિક રીતે હવામાન ખાતું જે આગાહી કરે છે એમાં પણ કદાચ હવામાનમાં પલટો આવે તો એમાં પણ હવામાન ખાતાની આગાહી એ બદલાઈ જતી હોય છે અથવા એ પ્રમાણે વાતાવરણ થતું નથી। ત્યારે અંબાલાલભાઈ જે આગાહી કરે છે એ દરરોજ અઠવાડિયા સુધીના સમયની જાણકારી, માહિતી, વરસાદ, કયા વિસ્તારમાં વરસાદ એ વર્ષોથી આપે છે અને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી માંડી અને પછી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન થયા એ વખતે પણ અમે બધા એમની ખેતી જે કૃષિ વિભાગ સંભાળતા હોય એ મંત્રીશ્રીઓ અથવા ગામડાના વિસ્તારમાંનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીશ્રીઓ જ્યારે કંઈ તકલીફ જેવું લાગે, વરસાદ ખેંચાયો હોય, વધારે પડ્યો હોય, વરસાદની જરૂરિયાત હોય તો અમે એમને પૂછપરછ કરતા હતા કે અંબાલાલભાઈ કેવું લાગે છે, હવે શું આગાહી છે તમારી? અને મોટા ભાગે દુનિયામાં કોઈ વ્યક્તિ એવી નથી કે એ 100% થઈ જાય, પણ અંબાલાલભાઈ જે કહેતા હતા એમાંથી 70-80% તો લગભગ આગાહી સાચી પડતી હતી અને એમના ઉપર વિશ્વાસ રાખી
હજારો ખેડૂતો, લાખો ખેડૂતો એ વરસાદની જે આગાહી હતી એ પ્રમાણે અમલવારી કરતા હતા. હવે હમણાં છેલ્લા એકાદ મહિનાથી જે આ પ્રશ્ન અંબાલાલભાઈના વિશે કેટલાક લોકોએ ઉભો કર્યો છે, એ વિવાદથી દૂર જવા માટે, વિવાદ ટાળવા માટે હાલ જે આપની ચેનલ દ્વારા મને જાણકારી મળી કે અંબાલાલભાઈ હવે હું આગાહી નહીં નીતિનભાઈ તેમને હવે જે નીતિનભાઈ તેમને અત્યારે જે વાત કરી છે કે હવે આગાહી નહીં કરે, તો તમે શું અનુરોધ કરશો એમને? કારણ કે હજી પણ ખેડૂતો એમની આગાહી ઉપર આધાર રાખતા હોય છે. અમે પણ એટલે જ તેમની આગાહીને પ્રસારિત કરીએ છીએ, કારણ કે ખેડૂતો તે જોતા હોય છે, તેની ઉપરથી માર્ગદર્શન મેળવતા હોય છે. નહીં, હું એ જ કહું છું કે દુનિયામાં મોટામાં મોટા જ્યોતિષ હોય, દુનિયાના મોટામાં મોટા હવામાન શાસ્ત્રીઓ હોય, કે દુનિયાની ગમે તેવી હવામાનની આગાહી કરતી સંસ્થા હોય, એ બધાનું 100% રિઝલ્ટ તો કોઈ સંજોગોમાં મળતું નથી. કુદરતી વાતાવરણમાં ગમે ત્યારે નાનો મોટો પલટો આવી શકે છે. એટલે અંબાલાલભાઈ જે આગાહી કરતા હતા એ ગુજરાતના ખેડૂતો એમની ક્ષમતા પ્રમાણે અંબાલાલભાઈ ઉપર વિશ્વાસ રાખી અને એને સાંભળતા હતા અને શક્ય હોય એટલો એનો અમલ કરતા હતા. અંબાલાલભાઈ ને કેટલાક લોકો જે પડકાર્યા એનાથી એ દુઃખી છે, એ એમની વાત ઉપરથી જણાઈ આવે છે. મારું તો માનવું બેન એવું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ આગાહી કરે તો એ માનવી ના માનવી એ તો દરેક વ્યક્તિનો પોતાનો અધિકાર છે. અંબાલાલભાઈ આગાહી કરતા હતા, એને કેટલી માનવી ના માનવી એ કોઈ બી ખેડૂત નક્કી કરી શકતા હતા, કોઈ બી નાગરિક નક્કી કરી શકતા હતા. એમાં કઈ પરાણે કરાવવું કે જબરજસ્તી કે એવું તો કઈ હતું નહીં. એટલે જે લોકોએ વિરોધ કર્યો એ પણ ખોટો વિરોધ કર્યો હતો. અને દુનિયામાં અનેક આગાહીઓ અનેક રીતે થતી હોય, એ બધી કઈ સાચી પડે એ જરૂરી નથી. એટલે અંબાલાલભાઈ તો મારી વિનંતી છે કે ભલે કોઈ ટીકાકારો ટીકા કરે એને બહુ ધ્યાનમાં ના લો, પણ ગુજરાતના ખેડૂતો, ગુજરાતના નાગરિકો હજુ પણ તમારા ઉપર વિશ્વાસ ધરાવે છે તો તમારે ભગવાને જે શક્તિ તમને આપી છે, જે અનુભવ આપ્યો છે, એનો ઉપયોગ કરી જેટલું શક્ય હોય એટલું આ ક્ષેત્રમાં તમે કામગીરી ચાલુ રાખો. અને આગાહીની ચોમાસાની સિઝન છે, ખેડૂતોને, નાગરિકોને બધાને જરૂરિયાત છે, તો તમે આ સેવા ચાલુ રાખો એવી અંબાલાલભાઈને મારી જાહેર વિનંતી છે. જી આભાર નીતિનભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો નીતિનભાઈ પટેલ કે જેમને વિનંતી કરી છે કે તેમને આગાહી અંબાલાલભાઈએ ચાલુ રાખવી જોઈએ. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી, અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. વેધર એક્સપર્ટ ડોક્ટર ચિરાગ શાહ પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. ચિરાગભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં. અંબાલાલભાઈ કે જે બહુ જાણીતા આગાહીકાર છે અને તેમની આગાહી લગભગ તમામ જે માધ્યમો છે તેમાં પ્રસારિત થતી હોય છે, તેનાથી ખેડૂતોને અને લોકોને માર્ગદર્શન પણ મળતું હોય છે. હવે તેમને એવો નિર્ણય કર્યો છે કે તેઓ હવે આગાહી નહીં કરે. આપની શું પ્રતિક્રિયા છે? મારો એમને અંબાલાલ કાકાને એટલો વિનંતી છે કે આગાહી, તેમની આગાહીથી કોઈ દિવસ કોઈને નુકસાન થયું એવું આજ સુધી મેં સાંભળ્યું નથી. અને આગાહી એક એવી વસ્તુ છે કે આગાહી એ આગાહી કહેવાય, એટલે એક અનુમાન કરે છે કે આવી વસ્તુ થશે, આવી વસ્તુ સંભાવના હોઈ શકે છે. તો એ ખેડૂત મિત્રોને લેવી ના લેવી એ પહેલા ખેડૂત ઉપર જાય છે. બીજી વસ્તુ એ છે કે કોઈને એ જબરદસ્તી નથી આપી રહ્યા, એ જબરદસ્તી નથી કરે કે ભાઈ તમે આ રીતના જ કરો, તમે આ રીતના જ આગળ વધો. એ માત્ર એક આપણા વડીલ તરીકેના આટલા વર્ષોથી એમનું જે નક્ષત્રનું શાસ્ત્ર છે, એમની પાસે જે એમની વિદ્યા છે,
એ વિદ્યાનો જો ગુજરાત રાજ્યને જો લાભ મળતો હોય, લાભ લેતા હોય, તો એની સામે મારો એમને અનુરોધ છે કે એમને આ કાર્ય ચાલુ રાખવું જોઈએ અને કોઈ પણ વિવાદને સાંભળ્યા વગર જો અંબાલાલ કાકા હજુ આ વસ્તુ પર, કારણ કે એક એવા નિષ્ણાત છે કે જે એમનું અનુમાન, અને એમાં આગાહીમાં એવું છે કે 100 આગાહીમાંથી 80 આગાહી સાચી પડે, 20 આગાહી ખોટી પણ પડે, કારણ કે આ એક કુદરતી પ્રક્રિયા છે. આજે અમે બી એક હવામાન નિષ્ણાત, હું તો હવામાન વૈજ્ઞાનિક છું, એ દ્રષ્ટિએ જો આજે હું પણ કોઈ વસ્તુ કહેતો હોઉં છું તો ક્યાંક મારાની અંદર બી 10 કે 20% ક્યારેક ખામી સર્જાય, કારણ કે આ કુદરતી ઘટનાઓ હોય છે. પણ અમે એક અનુમાન એટલા માટે કરતા હોય કે શું ખેડૂત મિત્રોને હેલ્પ થાય, કે આપણે કોઈ પણ પ્રકારની જે કોઈ આયોજન કરવું હોય વાવણી જે કે ખેતી લાયક હોય તો એ અનુમાનની દ્રષ્ટિએ આપતા હોય, કે એવું નથી હોતા કે અમે કોઈ બી મતલબ અંબાલાલ કાકા કોઈ પણ વસ્તુ કહે છે એટલે એ કોઈની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરે છે કે ફોર્સફુલી કોઈને સમજાવે છે, અને પ્રોબ્લેમ હશે તો ખેડૂત મિત્ર ના પડશે, ખેડૂત મિત્ર એમને સાંભળશે નહીં, અને જે બી આપણી ગુજરાતની જે જનતા છે એમને એમાં વિશ્વાસ નહીં આવતો, એમને સાંભળશે નહીં. પણ આગાહી કરવાની નહીં, બંધ કરી દેવી, એ મારી દ્રષ્ટિએ મારું અંબાલાલ કાકાને એટલું જ અનુરોધ છે. હું તો બહુ નાનો છું એમની સામે, કે તમારે બંધ ના કરવું જોઈએ અને એમને આગાહી કરવી જ જોઈએ, કારણ કે આજે તમે વડીલ તરીકે તમે ગુજરાતમાં તમામ મીડિયાના માધ્યમ દ્વારા તમારું જે બી અનુમાન હોય છે એમાં ઘણો બધો હેલ્પ દરેક જણને થતી હોય છે. તો મારી દ્રષ્ટિએ એમને આગાહી બંધ ના કરવી જોઈએ એવો મારો અનુરોધ અંબાલાલ કાકાને છે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો વેધર એક્સપર્ટ પણ અંબાલાલ કાકાને અનુરોધ કરી રહ્યા છે કે તેમને આગાહી કરવાનું છોડવું ન જોઈએ. તેમની આગાહીથી કોઈને નુકસાન થયું નથી. અંબાલાલ કાકા લાંબા અભ્યાસ બાદ આગાહી કરે છે. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે, અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી, અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા, અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. તો અંબાલાલભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે કે જો તેમને કોઈ સપોર્ટ મળશે તો હવે આગળ તેઓ આગાહી કરશે. અત્યારે વિવાદથી તેઓ બચવા માંગે છે, કોઈ પણ પ્રકારના વિવાદમાં તેઓ આવવા માંગતા નથી, એટલા માટે તેમને આ નિર્ણય કર્યો છે. જી ગુજરાત સીડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ એનપી પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી, જે રીતે અંબાલાલભાઈએ અત્યારે જાહેરાત કરી છે કે તેઓ હવે આગાહી નહીં આપે, તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? ખરેખર અંબાલાલભાઈ પોતાને કોઈ પણ જાતનો નિસ્વાર્થ ભાવે જે સેવા કરી રહ્યા છે એમાં આપણે કોઈએ પણ એમાં રોડા નાખવા ના જોઈએ. ખેડૂતોને એ માર્ગદર્શક રહ્યા છે, અને છેલ્લા 30 વર્ષથી ઉપર એ જે કે છે એ પ્રમાણે થાય છે, 90% પ્લસ થયું છે. તો એવા નિર્દોષ માણસને તમે આપણને બંધ કરાવશો તો આપણા ખેડૂતોને જ નુકસાન અને આપણા દેશને નુકસાન થશે. એ કોઈ આગાહી કરીને કંઈ એમાંથી કોઈ આજીવિકા મેળવતા નથી. એટલે આપણે બધા લોકોએ ખરેખર આ જયંતભાઈ હોય કે કોઈ પણ હોય, અંબાલાલભાઈના સામે જો નિર્દોષ માણસની ઉપર જો આંગળી ઊંચી કરવામાં આવતી હોય તો આ કોઈ એવું નથી કહેતા કે મારાથી થશે કે તો એને તો એ એકચ્યુઅલી કૃષિ વૈજ્ઞાનિક છે અને વિજ્ઞાન પ્રમાણે આગાહી કરે છે. એટલે નહીં કે આડેધડ કરતા હોય તો એનો આપણે સત્ય જેની નજીક જો પહોંચતું હોય તો એવા માણસની કદર કરવાના બદલે આપણે એનો વિરોધ કરી અને અંબાલાલભાઈ જે બોલતા બંધ કરવા, અને એની ઉંમર હવે પૂરી થઈ ગયેલી છે, તો એવા વ્યક્તિને આપણે પ્રોત્સાહિત કરવાના બદલે આપણે એનો વિરોધ કરવો એ ખૂબ મારા મત પ્રમાણે યોગ્ય નથી. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો સીડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પણ કહી રહ્યા છે કે ખેડૂતોના હિતમાં અંબાલાલભાઈની આગાહી હોય છે, અને અંબાલાલભાઈએ આગાહી કરવાનું ન છોડવું જોઈએ. અંબાલાલ કાકા હવે નહીં કરે આગાહી. હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલની મોટી જાહેરાત. અંબાલાલભાઈનો આજથી આગાહી નહીં કરવાનો નિર્ણય.
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના ત્રાસથી આગાહી નહીં કરવાનો નિર્ણય લીધો. અંબાલાલ કાકાએ વિડીયો સંદેશના માધ્યમથી આ જાહેરાત કરી. અંબાલાલ પટેલે આજથી હવામાનને લગતી આગાહી બંધ કરી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવ્યા અંબાલાલભાઈના સમર્થનમાં. ગુજરાત સીડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પણ અંબાલાલભાઈ પટેલના સમર્થનમાં. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. પૂર્વ ધારાસભ્ય લલિત વસુએ આપણી સાથે આ વિશે વાતચીત કરવા માટે ટેલિફોનથી જોડાયા છે. આપનું સ્વાગત છે લલિતભાઈ એબીપી અસ્મિતા ન્યૂઝમાં. અંબાલાલભાઈએ જે નિર્ણય કર્યો છે અને જે જાહેરાત કરી છે કે હવેથી તેઓ આગાહી નહીં કરે, આની પર તમારી શું પ્રતિક્રિયા છે? અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે અને એમાંય આંબાલાલભાઈ કે જે વિજ્ઞાન ટેકનોલોજીની ઉપર જઈને સારી આગાહી કરી રહ્યા છે. મેં ભૂતકાળમાં પણ નિવેદન એબીપી અસ્મિતામાં આપ્યું હતું કે જેને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને આગમચેતીના એંધાણો મળે છે અને ખેડૂતોને ફાયદો થાય છે. હું આપને કહું અને ગુજરાતની પ્રજાને કહું કે જે એની સામે લડાઈ કરી રહ્યા છે જયંત પંડ્યા, એ જયંત પંડ્યા એક જેટ મારી દિવાલ મોટા થયા છે, મારા પાડોશી છે. એટલે બીજા કોઈ લોકો ઓળખતા હોય કે ન ઓળખતા હોય, જયંત પંડ્યાને હું ઓળખું છું. ફક્ત મીડિયાની અંદર, સોશિયલ મીડિયાની અંદર પોતાની વાહવાહી માટે આવી પ્રવૃત્તિ કરવી એનો ધંધો રહ્યો છે. એના વિશે લાંબી ટીકા ટિપ્પણ મારે નથી કરવી, પણ હું એના વિશે જયંત પંડ્યા વિશે કે જે વાત કરવા ધારું તો 1 કલાક સુધી ગુજરાતની પ્રજાને જયંત પંડ્યા શું છે એ સમજાવી શકું, કારણ કે એ નાના મોટા મારી સાથે થયા છે. આંબાલાલ પટેલ ને કારણે ખેડૂતોને ફાયદો થાય છે એ 100% હકીકત છે. ખેડૂતોને કે ગુજરાતની પ્રજાને કોઈ વાંધો નથી. ત્યારે હું તો સમગ્ર ગુજરાતની પ્રજાને અને બાકીના મીડિયાને પણ કહું છું કે આંબાલાલ પટેલના સપોર્ટની અંદર બધાએ આવવું જોઈએ અને આંબાલાલ પટેલની આગાહીને કારણે ફાયદો ન થાય તો કાંઈ નહીં, પણ નુકસાની તો નથી થતી. જી લલિતભાઈ, શું તમે અનુરોધ કરશો અંબાલાલભાઈને કે તેઓ પોતાની આગાહી ચાલુ રાખે, કારણ કે ખેડૂતોને તેનાથી ફાયદો થતો હોય છે? મેં અને અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે અત્યારે નિર્ણય કર્યો છે કે આંબાલાલ કાકાનો ટાઈમ લઈ અને અમે ત્રણેય લોકો આંબાલાલ કાકાને મળવા જવાના છીએ અને આંબાલાલ કાકાને કહેવાના છીએ કે તમારે જ્યાં પણ અમારા સપોર્ટની જરૂર હોય ત્યાં અમે તમારી સાથે છીએ, ચિંતા કરોમાં, આવી સચોટ આગાહીઓ કરતા છે. જી આભાર લલિતભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, જેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ અંબાલાલભાઈને મળી અને તેમને વિનંતી કરશે અને તેમને કહેશે કે તેઓ પોતાની આગાહી ચાલુ રાખે. તો અંબાલાલભાઈ પટેલને ખેડૂતોના હિતમાં આગાહી ચાલુ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. કંઈક બાબતો અમારામાં ન્યૂનતા હોય તો અમને લક્ષ અમારું દોરે, પરંતુ આ જાથા નામની સંસ્થાઓ જે છે એની વારંવાર ધમકીઓ મળ્યા કરે છે, જેનાથી અમે કંટાળી ગયા છીએ. અમારી ઉંમર થઈ છતાં અમે વિદ્યાર્થી છીએ. અમે આગાહી ઉંમરના કારણે બંધ નથી કરતા, પરંતુ આ જે સંસ્થા છે તે અમારા શાસ્ત્રો પર કુઠારઘાત પ્રયાસ છે. અમારા પરંપરાગત શાસ્ત્રો જેને અંગ્રેજ સહાયતા કરતી હતી અને સાંપ્રત સરકારમાં યુનિવર્સિટીમાં પણ આ કોર્સ ભણાવવામાં આવે છે
આ ઉપરાંત કેટલીક યુનિવર્સિટીમાં પરંપરાગત જે જ્યોતિષના આધારે કંઈક એના કથનો મિટ્રોલોજીમાં યુનિવર્સિટીમાં પણ કરવામાં આવતા હતા. મિટ્રોલોજીના સાથે સંયોજનમાં હતું. જૂનાગઢમાં કદાચ હશે. એટલે આ બધા પરોજનમાં ફરવા કરતાં અમે હવે આ આગાહી કરવાનું, જ્યાં સુધી અમને સરકારશ્રીનો સપોર્ટ ન મળે, જનતા જનાર્દનનો તો સપોર્ટ છે જ, પરંતુ આ યુનિવર્સિટી ભણવામાં આવે છે છતાં અમોને કાયદાકીય રીતે હવે અમારી ઉંમર થઈ એટલે અમે આ પરોજનમાં ફરવા માગતા નથી. અને જ્યાં સુધી અમને સરકારશ્રીનો સપોર્ટ મળે અથવા તો આ બાબતમાં લેખિત અથવા તો ન લેખિત, તમે પહેલાં સરકારશ્રીમાં અમારી આગાહીઓની નોંધ લેવાતી હતી. 33 યુરોપમાં અમારી નોંધ લેતા હતા ઘણા વર્ષોથી. હવે ઘણા વર્ષોની અથાગ મહેનતમાં અમારું જે પરંપરાગત જ્ઞાન છે, જેને અંગ્રેજો સહારના કરતા હતા, તે જ્ઞાન ઉપર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું. અમારા ઋષિમુનિઓ જે બૃહદ સંહિતા હતી તેના પર પણ હવે આ શાસ્ત્રો મૂળ ખાતા પડી રહ્યા છે. ભદ્રબાહુ સંહિતા, મેઘ મહોદય, આવા ભૂષણરૂપ ગ્રંથો જે છે એ ગ્રંથો હવે ધીરે ધીરે આવા બળોના કારણે એક અલમારીમાં મૂકી દેવામાં આવશે. અમે નિવૃત્તિ નથી લેતા જ્યાં સુધી અમને સરકારશ્રીનો સપોર્ટ નહીં મળે. અને આ બાબતમાં અમને કાયદાકીય સપોર્ટની ધારણા અમને મળે તો પછી અમે આગાહી આગળ વધારીશું. બાકી અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. જય શ્રી રામ. તો અંબાલાલભાઈએ પોતાના વિડીયો સંદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે તેમને વિજ્ઞાન જાથા દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. તેમના માટે અલગ અલગ જે નિવેદનો આપવામાં આવે છે તેનાથી તેઓ કંટાળી ગયા છે અને તેનાથી કંટાળી અને તેઓ હવે આગાહી કરવાનું બંધ કરી રહ્યા છે તેવી જાહેરાત તેમને વિડીયો સંદેશના માધ્યમથી કરી છે. પરંતુ તમામ લોકો જે છે તેમનો એક જ મત છે કે અંબાલાલભાઈએ પોતાની આગાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ, કારણ કે તેમનું આ પરંપરાગત જ્ઞાન છે જેના કારણે તેઓ જે આગાહી કરે છે તેનાથી ખેડૂતોને અને તમામ લોકોને હંમેશા ફાયદો જ થયો છે. કોઈ નુકસાન ક્યારેય તેમની આગાહીને કારણે કોઈને થયું નથી. માટે તેમને આ રીતે પોતાની આગાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ તેવો અનુરોધ તમામ જે લોકો છે તેઓ કરી રહ્યા છે. વેધર એક્સપર્ટ છે તેઓ પણ તેમને એવો અનુરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત નેતાઓ પણ તેમને એવો અનુરોધ કરી રહ્યા છે કે તેમણે પોતાની આગાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ, કારણ કે વર્ષોથી તેઓ વિવિધ માધ્યમોની અંદર તેમની આગાહી પ્રસારિત થાય છે અને તેની રાહ ખેડૂતો પણ જોતા હોય છે. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી પટેલ સાહેબ, જે રીતે અંબાલાલભાઈએ હમણાં જે જાહેરાત કરી છે વિડીયો સંદેશના માધ્યમથી કે તેઓ હવે આગાહી નહીં આપે, તમારી શું પ્રતિક્રિયા છે? અંબાલાલ કાકાને વિનંતી છે, જ્યારે હાથી ચાલતો હોય ત્યારે ગલુડિયા તો ભસતા હોય છે, એટલે એ વિશે વિચાર નહીં કરતો. જાહેર હિતની અંદર તમારું જે કંઈ પણ જ્ઞાન તમે અત્યાર સુધી રાષ્ટ્રના હિતમાં, ખેડૂતોના હિતમાં આપતા રહ્યા છો, એ પ્રક્રિયા આપણે ચાલુ રાખવી જોઈએ. આવા બધા ખોટા લોકો જે બોલતા હોય એનું આપણે ધ્યાન નથી રાખવાનું. આપણે તો ખેડૂતને લક્ષમાં રાખી અને ખેડૂતના હિતની જે કંઈ પણ વાત કરીએ છીએ, જે કંઈ પ્રકૃતિ તમને જે સંકેતો આપે છે એ સંકેતના આધાર પર તમે જે કંઈ પણ બોલતા હો છો, એ જ્યાં સુધી તમને એ સંકેતો મળતા રહે એ એમને બોલવું જોઈએ. આમાં ખોટું લગાડવાની જરૂર નથી. આપણે ખેડૂતના હિતમાં કામ કરીએ છીએ તો ખેડૂતોના હિતમાં તમને જે કંઈ પણ સંકેતો મળતા રહે એ તમારે બોલવા જોઈએ તેવું આપના માધ્યમથી હું
અંબાલાલ કાકાને વિનંતી કરું છું. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો ભારતીય કિસાન સંઘના મહામંત્રી તેમને પણ અનુરોધ કર્યો છે કે અંબાલાલભાઈએ પોતાની આગાહી ચાલુ રાખવી જોઈએ, તેને બંધ ન કરવી જોઈએ, કારણ કે ખેડૂતોના હિતમાં છે અને ખેડૂતોના હિતમાં તેઓ હંમેશા આગાહી કરતા આવ્યા છે. જે કામ તેમને આગળ પણ સતત ચાલુ રાખવું જોઈએ. ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ સખિયા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. દિલીપભાઈ, અંબાલાલ કાકાએ જે જાહેરાત કરી છે હાલમાં કે તેઓ હવે આગાહી નહીં કરે, વિજ્ઞાન જાથા તરફથી જે નિવેદનો કરવામાં આવ્યા છે તેનાથી તેઓ કંટાળી ગયા છે અને તેના કારણે તેમને આ જાહેરાત કરી છે, તમારી શું પ્રતિક્રિયા છે? આ ધરતી ઉપર આપણી કહેવત છે ને કે છાતીના 2 બટન ખોલી રાખવાનો કોઈનો હક હોય ને તો એ આપણા જવાન અને કિસાનનો છે. ખેડૂત નો આધાર માત્ર ને માત્ર હોય તો એ અગત્યનો કોઈ વિષય હોય તો તે છે પાણી. અને એ પાણી જો મળતો હોય જગતના તાતને તો વરસાદના સ્વરૂપમાં મળે છે. જ્યારે વરસાદ થાય ને ત્યારે ખેડૂતનો દીકરો એમ બોલે છે કે કાચું સોનું પડે છે, કારણ કે એનું એટલું પાણી કિંમતી છે. હવે પ્રોબ્લેમ એવો છે કે ઘણા 2-5 વર્ષથી છેલ્લા જોઈએ તો છેલ્લા 2-5 વર્ષથી આ વાતાવરણમાં ખૂબ મોટો ફેરફાર થયો છે. વરસાદ પડે ત્યાં પડે, અનિયમિતતા, માવઠા છે, ક્યાંક વધારે અતિવૃષ્ટિ થાય. જ્યારે પણ વરસાદ આવે ત્યારે મોટામાં મોટો ફાયદો અથવા મોટામાં મોટી કોઈ નુકસાનીનો ભાગ હોય ને તો એ જગતનો તાત હોય છે. ઘણી વખત ઓચિંતાના માવઠા પડે છે, ખેડૂતોના માલ પડ્યા હોય છે અને એને હિસાબે કમોસમી વરસાદના હિસાબે માલ બગડે, એ ઢાંકી ન ઓગે. પણ જો એને એડવાન્સમાં જાણ થાય કે ભાઈ માહોલ બની રહ્યો છે, વરસાદની તૈયારી છે, તો એ થોડીક પૂર્વ તૈયારીમાં ચાલી શકે, ક્યાંક ને ક્યાંક એનો માલ બચાવી શકે. તો અંબાલાલ પટેલની જ્યારે પણ આગાહી હોય, કદાચ ક્યાંય સાચી પડી ખોટી પડી એ વિષયને અત્યારે આપણે સાઈડમાં રાખી, પણ એક અગત્યની વાત છે કે ક્યાંક ને ક્યાંક એના અત્યાર લગીના એ અનુભવને લઈ અને જે પણ માહિતી આપી રહ્યા છે એ માહિતીને ધ્યાનમાં લઈ અને જગતનો તાત ક્યાંક ને ક્યાંક જાગૃત થાય છે, ક્યાંક ને ક્યાંક એની વ્યવસ્થામાં એડવાન્સ રહે છે, જેથી કરી વરસાદના હિસાબે થતી નુકસાનીથી ખેડૂતો બચી શકે છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એનો ખૂબ લાભ થાય છે. જે પણ વ્યક્તિ આવી વાત કરતા હોય તો એની કોઠાસૂઝ હોય, ક્યાંક ને ક્યાંક એની ગણતરી હોય અને એ ગણતરીના આધારે એ લોકોને માહિતી આપતા હોય છે. તો આપણે કહીને કે ઈશ્વર નથી, ક્યારેક ખોટી પણ પડી શકે, એનો મતલબ એવો નથી, પણ એ સત્યની નજીક છે. તો અંબાલાલ પટેલે આજે નિર્ણયની જે જાહેરાત કરી છે, મારી દ્રષ્ટિએ એને એવું ન કહેવું જોઈએ અને જ્યાં લગી એને કોઈ પણ ઈશ્વરીય સંકેત હોય અથવા કોઈ પણ જ્ઞાન હોય અથવા એની કોઈ પણ ગણતરીથી એને જે પણ માહિતી મળી રહી છે તે માહિતી લોકોને આપવી જોઈએ અને એને રોકવાનો લોકોએ પ્રયત્ન પણ ન કરવો જોઈએ, કારણ કે એનાથી કોઈ મોટી લાંબી નુકસાની નથી. તો આ જે માહિતી આપે છે એને હું તમારા મારફત જો અંબાલાલજીને પણ કહેવા માંગુ છું કે તમે જે પણ તમારી પાસે છે એ લોકોને આપતા રહ્યો, ક્યાંક ને ક્યાંક કોકને ફાયદો થશે તો એ રાષ્ટ્રને ઉપયોગી છે. જી મેમ. જી આભાર દિલીપભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. આપણી સાથે ભરતભાઈ પટેલ ફોન લાઈનથી જોડાયા છે, જેઓ પોતે પણ એક ખેડૂત છે. ભરતભાઈ, તમે પોતે એક ખેડૂત છો. અંબાલાલભાઈ જે આગાહી કરતા હોય છે ખેડૂતોને કેટલી ઉપયોગી થતી હોય છે અને તેમને અત્યારે જે નિર્ણય કર્યો છે કે તેઓ હવે આગાહી નહીં કરે, તો તેની ઉપર તમારી શું પ્રતિક્રિયા છે? બેનજી, અંબાલાલ કાકા લાખ વંદન. હું વિનંતી કરું છું કે આવા આમ જનતામાં તો અમુક માણસો તો એવા છે, લોકોની ભૂલો જ કાઢવા છે કે જાથાવાળાના યોનું કામ કરવું હોય, જે મેલી વિદ્યાનું કામ કરવું. આ જે સચોટ માહિતી અંબાલાલ કાકા આપું છે ખેડૂતોને ઉપયોગી છે, ખેડૂત માટે કોઈ નુકસાનકારક નથી, અગમચેતી આપું છે, બરોબર છે. બીજા નંબરમાં તો અંબાલાલ કાકા જન્મે ખેડૂત છે અને પોતે પોતાના અનુભવનો નિચોડ આપું છું અને બધા આગાહી આપું છું. એટલે આવા જે જાથાવાળાને એઓને જે કામ કરવાનું છે કરવું જો, અંબાલાલ કાકા જેવાની ભૂલો કાઢવી ના જોવું. અને અંબાલાલ કાકા તો એ ખેડૂતના માર્ગદર્શક છે, એટલે મહેરબાની કરીને કોઈ આવી ભૂલો કાઢે સરકારે વચમાં મધ્યસ્થી થઈ પેલા લોકો ના પાડી જુઓ. અને અંબાલાલ કાકાને હું વિનંતી કરું છું મારા પર્સનલ કે કાકા તમે તમારામાં ભગવાને જોઈ તમને શક્તિ સામર્થ્ય આપ્યું છે અને જે વિચાર આવ્યો છે એનો ઉપયોગ આમ જનતાને ખેડૂતો મળે એ માટે તમે આગાહી કરવાનું બંધ ના કરતા. એક કહેવત છે અમારા ગામડામાં કે હાથી જતો હોય તો પાછળ કૂતરો ભસતો હોય, આવો ભસતો કૂતરો હમું જોયા હાથી એની મસ્તીમાં ચાલતો હોય
તમે હાથીની ગોળી તમારી મસ્તીથી જે કામ કરી રહ્યા છો, લોકો ઉપયોગી કામ છો, ખેડૂત ઉપયોગી કામ છો, એ કામ કરતા રહેજો. મહેરબાની કરીને આ બંધ ના કરતા. અને આવા અત્યારે આ દેશની અંદર આવા ઘણા માણસો છે કે એમને કશી ખબર પડતી નહીં, ભૂલો કાઢે છે. બરાબર, જો ભૂલ કાઢવાની એની જવાબદારી ત્યાં ભૂલો કાઢો. આ દેશ અંધશ્રદ્ધામાં અવળા માર્ગે જે છે એનું તમે કરતા નહીં. અંબાલાલ કાકાની ભૂલો કાઢી રહ્યા છો એ બિલકુલ ખોટું છે. અંબાલાલ કાકાને તમે વિનંતી કરું છું કે તમે આ આગાહી કરવાનું બંધ ના કરતા, ખેડૂતના હિત માટે આગાહી કરો છો અને એ કરતા રહો એવી હું તમને નમ્ર વિનંતી કરું છું. મારું આ કેવું છે બેનજી. જી, આભાર ભરતભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે ખેડૂત છે તે પણ, જે વેધર એક્સપર્ટ છે તે પણ અને નેતાઓ પણ તમામ લોકો અંબાલાલભાઈને અનુરોધ કરી રહ્યા છે, તેમને વિનંતી કરી રહ્યા છે કે તેમણે પોતાની આગાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેમની પાસે જે જ્ઞાન છે, તેમની પાસે જે વર્ષોનો અનુભવ છે, તેનો નિચોડ જે તે હંમેશા આપતા હોય છે આગાહી રૂપે, તે ચાલુ રાખવું જોઈએ. કારણ કે તેનાથી ખેડૂતોનું માર્ગદર્શન થાય છે, લોકોનું માર્ગદર્શન થાય છે અને તે ખૂબ જ જરૂરી છે. આ આગાહી આપવી માટે તેમને પોતાનું આ કામ ચાલુ રાખવું જોઈએ તેવી વિનંતી તમામ ક્ષેત્રના લોકો તેમને કરી રહ્યા છે. તો અંબાલાલ કાકાની જાહેરાત બાદ એબીપી અસ્મિતાએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો ટેલિફોનિક સંપર્ક કર્યો. જો કે તેમને કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ અગાઉ જયંત પંડ્યાએ અંબાલાલ કાકાને લઈને શું કહ્યું હતું તે આવો સાંભળીએ. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. અને એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. તો અંબાલાલભાઈએ આજથી આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તેમને આ મોટી જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથા તરફથી જે નિવેદનો કરવામાં આવ્યા ત્યારબાદ તેનાથી કંટાળી અને અંબાલાલભાઈએ વિડીયો સંદેશ જાહેર કર્યો છે. વિડીયો સંદેશના માધ્યમથી તેમને જાહેરાત કરી કે હવેથી તેઓ આગાહી નહીં કરે. અંબાલાલ પટેલે આજથી જ હવામાનને લગતી આગાહી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તો અંબાલાલ કાકાએ વિડીયો સંદેશના માધ્યમથી આ જાહેરાત કરી છે. આજથી તેઓ હવામાનને લગતી આગાહી નહીં કરે, તેને બંધ કરવાની જાહેરાત તેમણે કરી છે. વિજ્ઞાન જાથાના નિવેદનોથી કંટાળી અને તેમને આ નિર્ણય કર્યો છે. તો અંબાલાલ પટેલે આજથી હવામાનને લગતી આગાહી બંધ કરવાનો નિર્ણય કર્યો, જેના તેમના સમર્થનની અંદર જે ખેડૂતો અને આ સાથે સાથે ખેડૂતના જે સંસ્થાઓ છે તેઓ પણ આવી છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. રમેશભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં. અંબાલાલ કાકાએ હાલમાં જ વિડીયો સંદેશના માધ્યમથી જે જાહેરાત કરી છે કે તેઓ હવેથી આગાહી નહીં કરે, તેની ઉપર આપની શું પ્રતિક્રિયા છે? ચોક્કસથી કહીશ કે એમને આગાહી આપવાનું બંધ ન કરવું જોઈએ. એમને કોઈ પગાર લેતા નથી અને સચોટ સારી માહિતી આપે છે, ખેડૂતોને એલર્ટ કરે છે. તો એમને વિનંતી છે કે કામ એમનું બંધ ન થવું જોઈએ. અને આવું તો થયા જ કરશે. જેને નહીં ફાવતો તે વિરોધ તો કર્યા જ કરશે. અમારો તો પૂરું સમર્થન છે અને અંબાલાલશ્રીને અમારી જે સપોર્ટ છે તે રહેશે જ. જી, આભાર રમેશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો ધારાસભ્ય, નેતાઓથી લઈ અને કિસાન સંઘના જે આગેવાનો છે તેઓ પણ, ખેડૂતો છે તેઓ પણ, આ ઉપરાંત જે વેધર એક્સપર્ટ છે તેઓ પણ, આ તમામ લોકો અંબાલાલભાઈને વિનંતી કરી રહ્યા છે કે તેમણે પોતાની આગાહી જે છે તે બંધ ન કરવી જોઈએ.